देशभक्तों ही देश की शान है, देशभक्तों से ही देश का मान है। हम उस देश के फूल हैं जिस देश का नाम हिंदुस्तान है, जिस देश का नाम हिंदुस्तान है। नमस्कार। અત્રે શ્રી સરદાર પટેલ પ્રાથમિક શાળા નંબર 22 માં અત્રે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓ, શાળાના આચાર્યશ્રી, તમામ સ્ટાફગણ અને નાના નાના ભૂલકાઓ અને અહીં ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનોને આ ખેર દ્રષ્ટિબેન પંકજભાઈના શત શત વંદન। આજે 26મી જાન્યુઆરી એટલે પ્રજાસત્તાક દિવસ અને આજે આપણે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। આપણું બંધારણ એ બંધારણ સભામાં 26 નવેમ્બર 1949ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું અને 26મી જાન્યુઆરી 1950ના રોજ તેને લાગુ કરવામાં આવ્યું હતું। એટલે ત્યારથી લઈને આજ સુધી આપણે આ દિવસને પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવતા આવ્યા છીએ। આપણું બંધારણ ઘડવા માટે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસનો સમય લાગ્યો હતો અને આ બંધારણ ઘડવામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહત્વની ભૂમિકાને કારણે તેમને બંધારણના ઘડવૈયા તરીકે પણ ઓળખવામાં આવે છે। આપણું બંધારણ એ 22 ભાગો, 395 અનુચ્છેદ અને 8 અનુસૂચિ વાળું હતું, જેમાં વખતો વખત સમય આવે ફેરફાર કરવામાં આવેલ છે અને આપણા ભારત દેશનું બંધારણ એ વિશ્વના તમામ દેશોના બંધારણ કરતા સૌથી મોટું લેખિત બંધારણ છે। 15મી ઓગસ્ટના દિવસે પ્રધાનમંત્રીજી લાલ કિલ્લા પરથી ધ્વજ આરોહણ કરે છે અને 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રપતિજી એ રાજપથ પરથી ધ્વજ ફરકાવે છે અને આજે 26મી જાન્યુઆરી 2025 અને 76મા પ્રજાસત્તાક દિવસે મને અમારી શાળામાં ધ્વજવંદન કરવાનો આજે સુવર્ણ અવસર પ્રાપ્ત થયો, તેથી હું ખૂબ જ ગૌરવની લાગણી અનુભવું છું અને મારી શાળાના આચાર્યશ્રીનો, તમામ સ્ટાફગણનો અને આપ સૌનો હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનું છું। એ નથી કે જે કોલસાની ખાણમાંથી હીરો શોધી કાઢે, પરંતુ શિક્ષક તો એ છે કે જે કોલસાને પણ હીરો બનાવવાની તાકાત રાખે છે અને આ વાક્યો એ મને લાગુ પડે છે કારણ કે એક સમયે હું સ્ટેજ પર ચડતા પણ ડરતી હતી અને આજે હું તમારી સમક્ષ આજે બોલી શકું છું, જે રજૂ કરી શકું છું, એ આવડત, એ કળા મને આ મારી શાળા દ્વારા મળી છે અને ધોરણ 1 થી લઈને ધોરણ 7 સુધીનો અભ્યાસ એ મેં આ જ શાળામાં કર્યો છે અને ધોરણ 8 એસજે દાણી સ્કૂલ અને ધોરણ 9 થી 12 એમડી સ્કૂલ અને હાલ બોટાદની મહિલા કોલેજમાં બીકોમ કોલેજનું બીજું વર્ષ શરૂ છે અને મારો ભાઈ ખેર રુદ્ર પંકજભાઈ એ પણ આ શાળામાં ધોરણ 1 થી 8 સુધી એને અભ્યાસ કર્યો છે અને ધોરણ 9-10 એમડી સ્કૂલમાં અને હાલ 11 સાયન્સ એ ગ્રુપમાં એમડી સ્કૂલમાં એ અભ્યાસ કરે છે। અમારી આ શાળામાં અમને ભણતરની સાથે સાથે જીવન જરૂરી જ્ઞાન પણ આપવામાં આવતું હતું અને દરેક વિદ્યાર્થીઓ પર પૂરતું ધ્યાન પણ આપવામાં આવતું હતું। અરે પહેલા તો એવી માન્યતા હતી કે જો સરકારી શાળા હોય તો ત્યાં શિક્ષકો આવે અને હાજરી પૂરી અને જતા રહે અને વિદ્યાર્થીઓ આમ તેમ રખડતા હોય। અરે તમે વિચાર તો કરો, મારી આ સરદાર પટેલ શાળા એ તો રખડતા વિદ્યાર્થીઓ
ગોતીને લાવી અને શાળાએ લાવી અને અભ્યાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને અભ્યાસની સાથે સાથે વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે પણ પ્રોત્સાહિત કરે છે. અને અમે બંને ભાઈ બહેન જ્યારે અહીં શાળામાં અભ્યાસ કરતા ત્યારે શાળાની દરેક પ્રવૃત્તિઓમાં ભાગ લેતા હતા. શિક્ષક દિવસ હોય ત્યારે શિક્ષક બનતા, આચાર્ય પણ બનતા અને આ શાળાના શિક્ષકોના પ્રોત્સાહન દ્વારા જ ધોરણ 4 થી મેં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેવાની શરૂઆત કરી અને ધીરે ધીરે તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ એમ મારો પ્રથમ નંબર આવતો અને ધોરણ 12 માં એમડી સ્કૂલમાં હું અભ્યાસ કરતી ત્યારે નહેરુ યુવા કેન્દ્ર સંગઠન દ્વારા આયોજિત વક્તૃત્વ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, પ્રદેશ કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પ્રથમ નંબર પ્રાપ્ત કરી અને નેશનલ લેવલે રાષ્ટ્રીય કક્ષાએ 2 ઓક્ટોબર 2022 ના રોજ દિલ્હી સંસદ ભવનમાં, દિલ્હી પાર્લામેન્ટમાં મને વક્તવ્ય રજૂ કરવાનો સુવર્ણ અવસર પ્રાપ્ત થયો. ઇમારત ત્યારે જ મજબૂત બને કે જ્યારે તેનો પાયો મજબૂત હોય અને અમારી આ સરદાર પટેલ શાળા એ તો વિદ્યાર્થીઓના ભણતરની સાથે સાથે ગણતર એમ બંને પાયાને એટલા મજબૂત બનાવે છે કે એ ભણતરના ક્ષેત્રે તો આગળ વધે જ છે, પરંતુ સાથે સાથે એ જીવનના સંઘર્ષોનો પણ સામનો કરી શકે છે. હાલ આપણા પ્રધાનમંત્રી મોદીજી એ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમનું આયોજન કરે છે કે જેના દ્વારા વિદ્યાર્થીનો પરીક્ષાનો ડર હોય કે પછી વિદ્યાર્થીની મૂંઝવણ હોય એને દૂર કરી શકાય. પરંતુ જ્યારે અમે અભ્યાસ કરતા એ વખતે અમારા આ શિક્ષકો એ અમારી મૂંઝવણોને જાણવાનો પ્રયાસ કરતા અને એ પછી પારિવારિક સમસ્યા હોય કે પછી સ્કૂલને લગતી સમસ્યા હોય એ તમામ સમસ્યાઓ જાણી એને દૂર કરવાનો પ્રયાસ કરતા. અને જો આવી જ રીતે દરેક શાળા આ પ્રકારનું આયોજન અપનાવે તો મોદીજીને પણ પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ કરવાની જરૂર જ ના પડે. કહેવાય છે ને કે શાળા એ એક પરિવાર છે અને અમારી આ શાળા પણ અમારા માટે પરિવારની જેમ હર હંમેશ ખડે પગે રહી છે. ના છેડો દર્દોને સ્મરણો જાગી જશે, ના છેડો દર્દોને સ્મરણો જાગી જશે, સ્મરણો જાગી જશે તો પરવાના ભાગી જશે અને હોય જો તાકાત તમારામાં તો ભૂલી જાજો આ સરદાર પટેલ શાળાને, પણ ભૂલતા જમાના લાગી જશે, પણ ભૂલતા જમાના લાગી જશે. ને માટે જ કહે છે આ દ્રષ્ટિ ખેર, ભરોસા પાત્ર દેશ હોય તો ભારત દેશ, ઇજ્જતદાર દેશ હોય તો ઇન્ડિયા અને હિંમતવાન દેશ હોય તો હિન્દુસ્તાન. અસ્તુ. જય હિન્દ, જય ભારત.